જય અલગધણી। એક સાધુ મહાત્મા હતા ને, એ સાધુ મહાત્મા બે બચ્ચા લાયા કાગડાના। શના? કાગડાના। બચપણથી જ લાયા અને એને સારા સંસ્કારો આપવા માંડ્યા। કાયમિક એમને નવડાવે ધોવડાવે, ભગવાનની મૂર્તિ આગળ એમને બેસાડે, મંદિરમાં લઈ જાય ભગવાનની મૂર્તિ સામે, અને ખૂબ ભજન કરે, ભજન કરાવે, પ્રભુના સામું ધ્યાન અપાવે। એમ કરતાં 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 સમય ગયો, કાગડાના બચ્ચા મોટા થયા। એ કાગડો જ્યારે બંને બચ્ચા મોટા થયા ને પછી ઉડવા માંડ્યા। ઉડતા ઉડતા અતિશય ઉડવા લાગ્યા, એટલે પછી ઉડે એટલે બાપુ થોડી થોડી પાછળ પાછળ જાય, અને પછી એ વધારે સહેજ મોટા થયા એટલે ઉડી અને જે જૂના કાગડાઓ હોય એ જ જગ્યાએ કાગડાનો ખોરાક શું હોય એવી જગ્યાએ જઈને બેઠા, અધમ ખોરાક ખાવા માંડ્યા। બાપુ કે અરે રે, મેં આ પક્ષીઓને કેવી રીતે ઉછેર્યા? ગંગાજળ છોટી છોટીને નવડાયા, સારા પદાર્થો ખવડાયા, પ્રભુના દર્શન કરાયા, પ્રભુના સામે બેસાડી અને મંત્ર આરાધન કરાય। પણ આ કાગડાના બચ્ચા તો જે એમનું હતું ને એમાં જ ગયા। એમ કાગડાના બચ્ચા અધમ ખોરાક ઉપર ગયા, પણ કાગડાના ખોરાકો જ એવા છે, એટલે કાગડો કોઈ દિન બદલાય નહીં, પણ માણસ તો બદલાય। ગમે તેવો અધમ ઉપર ગયો હોય માણસ, તો જો આગળના ઇતિહાસો છે, બારવટિયા થઈ ગયા, જે માણસો થઈ ગયા, એમને બોધ લાગી ગયો। બોધ કોને લાગે? મનુષ્યને જ લાગે। ગમે તેટલો વિધર્મી બની ગયો હોય, ગમે તેટલો ખોટા કાર્યમાં ગયો હોય, પણ એને એમ કહેવાય છે કે એ સુધરી શકે, એને સદગુરુનો સંગ થાય, સજ્જનનો સંગ થાય, તો 1% નહીં, 100% નહીં, 1000% સુધરે સુધરે ને સુધરે। સદગુરુનો બોધ લાગી જાય, સદગુરુનો શબ્દ લાગી જાય, અને સદગુરુનો મંત્ર આરાધન કરતો થઈ જાય, નાભીથી તુહી 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 ધ્યાન કરતો થઈ જાય, માણસ સુધરી શકે। પણ પશુ પંખીનો વિશ્વાસ ન કહેવાય, કારણ કે એ તો એને કુદરતી એનો ખોરાક જ છે। તમે ગમે તેટલો વાઘ લાવીને ઘરમાં બિલાડી વાઘ પાડો, તો બિલાડીને તો એ શું જોઈએ? બિલાડી ઉંદર જોઈ જાય એટલે એ તડપ મારવાની જ છે। આપણે તો માણસ છીએ, મનુષ્ય છીએ, એટલે આપણે તો સુધરી શકીએ અને પ્રભુ ભક્તિ કરી શકીએ। જય અલગધણી।